નમસ્તે દર્શક મિત્રો, એસએમપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સૌથી પ્રથમ પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસે એક્ટિવા ચાલકને ઉડાવી, ગંભીર ઇજા થતાં એક્ટિવા ચાલકને સારવારથી ખસેડાયા। હાંસોટ કીમ નદી પર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર યથાવત, બેરિકેડ તોડીને પર પસાર થઈ રહ્યા છે ભારે વાહનો। ભરૂચમાં પાલિકાના કરોડોના ખર્ચે તૈયાર થયેલા સુએજ પ્લાન્ટ નિષ્ફળ, ટ્રીટમેન્ટ કરેલું રોજનું 5000 લીટર પાણી છોડાઈ રહ્યું છે નદીમાં। આમોદમાં શ્વાનોનો આતંક, આમોદમાં શ્વાન કરડી લેવાના 2 બનાવો સામે આવ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। केम छो भरूच? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડરવોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પેટાળમાં આવી ગયા છો। જોઈ છે મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ છે। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? દુધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે ભરૂચ। ભરૂચ નગરપાલિકા નજીક કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચમાં મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત કર્યો છે। ભરૂચ નગરપાલિકા પાસે મહિલા કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કાર ભટકાતાની સાથે જ એરબેગ પણ ખુલી જતા મોટી જાનહાનિ થતાં અટકી હતી। સદનસીબે કારમાં સવાર બંને મહિલાઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ જાહેર માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતના કારણે દુકાનના વેપારીઓ અકસ્માતને લઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે આ સમગ્ર ઘટના નજીકના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। ભરૂચના સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચમાં સ્ટેશન રોડ વાહનોથી ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને તેમાંય
નવા સિટી સેન્ટર ડેપોમાંથી એસટી બસો પસાર થતાં જ રોડ ઉપર વાહન ચાલકોને અડફેટે લઈ રહ્યા હોવાની ઘટના વચ્ચે એક્ટિવા ચાલકને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટર સાથે લોકો રોડ ઉપર ટ્રાફિક જામ થાય તે પ્રકારે વાહનો પાર્ક કરતા હોય છે, જેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસ પૂર ઝડપે નીકળતા રોડ ઉપરથી પસાર થતાં એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેના પગલે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી એસટી બસ રોડ ઉપર જ મૂકી દેવાતા મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની હતી. સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સિટી સેન્ટર નજીકના દબાણો એટલે કે રોડ ઉપર પાર્ક થતા વાહનોની યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તે પણ જરૂરી છે. હાથોડ કીમ નદી પરના બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર યથાવત રહેતા બેરિકેડ પણ તોડી પાડ્યા. ભરૂચ જિલ્લાના હાંસોટી સુરત તરફના કીમ નદી ઉપરના જર્જરિત બ્રિજનું રિનોવેશનનું મુહૂર્ત ક્યારે નીકળશે તે ગંભીર પ્રશ્ન છે. વારંવાર જાહેરનામા પ્રસિદ્ધ કરી ભારે વાહનો પસાર ન કરવા માટેનું પણ જાહેરનામું પ્રસિદ્ધ થયું, પરંતુ બ્રિજની મરામત ન થઈ. કીમ નદી ઉપર અત્યંત જર્જરિત બ્રિજ હોવાને કારણે મીડિયાએ પણ તેની નોંધ લીધી હતી. ત્યારબાદ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ભારે વાહનો પસાર કરવા માટે બંને તરફના બેરિકેડ ગણતરીના સમયોમાં તોડી નાખ્યા છે. જોકે નજીકમાં ચેકપોસ્ટ પણ છે. શું સ્થાનિક પોલીસ પણ ભારે વાહનો પસાર કરવા માટે મજબૂર છે? ભારે વાહનો સાહોલ પોલીસ ચોકી પોસ્ટ પાસેથી જ નજીકથી જ પસાર થઈ રહ્યા છે. કીમ નદી ઉપર ભારે વાહનોની અવરજવરના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન કરી શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર કોઈ મોટી દુર્ઘટના ન બને અને તંત્રના નિયમોનું પાલન થાય તે જરૂરી છે. જોકે બેરિકેડ લગાવ્યા બાદ પણ બંને તરફના બેરિકેડ કોણે તોડ્યા, સરકારી મિલકતને કોણે નુકસાન કર્યું તે પ્રશ્ન પણ તપાસનો બની ગયો છે. પરંતુ જો કીમ નદી ઉપરથી ભારે વાહનો પસાર કરવાનું યથાવત રાખવામાં આવશે તો આવનાર સમયમાં બ્રિજ અત્યંત જર્જરિત છે અને પોપડા પણ ખરી રહ્યા હોય ગમે ત્યારે ધસી પડે તેવી સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે. ભરૂચમાં પાલિકાનો કરોડોનો સુએજ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું રોજનું 5000 લીટર પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાને દેવામાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે 2013થી જીયુડીસી દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ અમલ મૂકવામાં આવી હતી. 2017માં ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું નક્કી થતાં આ પ્લાન્ટ 2017થી તૈયાર કરવામાં આવતા 2021માં નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં આ સુએજ પ્લાન્ટથી ભરૂચવાસીઓનું ઘર વપરાશનું તથા અન્ય પાણી ટ્રીટમેન્ટ કરીને આ પાણી સીધું ઉદ્યોગોમાં સપ્લાય કરવાથી ઉદ્યોગો પાણીનો જે પણ રૂપિયો આવશે અને અંદાજે દરેક મહિને નગરપાલિકાની તિજોરીને 1 કરોડનો ફાયદો થાય તેવા આશ્રય સાથે ફેબ્રુઆરી 2024ની આમોદ નાહિયેર સભામાંથી પ્રધાનમંત્રીએ આ સુએજ પ્લાન્ટનું લોકાર્પણ કરીને ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2024માં શરૂ થયો, જેને આજે 26 મહિના ગણવામાં આવે તો 26 મહિનામાં પ્રથમ વર્ષમાં રોજનું 3 MLD એટલે કે 1095 લીટર, બીજા વર્ષે રોજનું 5 MLD એટલે કે 1825 લીટર અને હાલમાં રોજનું 15 MLD એટલે 5475 લીટર પાણી ટ્રીટમેન્ટ થઈ રહ્યું છે. આ પાણી માટે કોઈ ઉદ્યોગો સાથે MOU ન થતાં છેલ્લા 3 વર્ષથી સુએજ પ્લાન્ટમાં શુદ્ધિકરણ થતું ટ્રીટમેન્ટ પાણી 62,50,000 લીટર અંદાજિત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આજે પણ રોજનું 5000 લીટર પાણી સુએજ પ્લાન્ટ ટ્રીટમેન્ટ કરીને નદીમાં છોડી રહ્યા છે, જેનું પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક બિલ અંદાજિત 6 લાખ અને પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના પગાર અંદાજિત માસિક 5 લાખ સુધીનું જીયુડીસી ચૂકવી રહી છે. જોકે જીયુડીસીના ઓથા હેઠળ રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ HNB એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હાલ ચલાવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટ પણ આગામી 2028માં પૂર્ણ થાય તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નગરપાલિકાને સોંપવામાં આવે તો નગરપાલિકાની તિજોરી ઉપર લાઇટ બિલનું ભારણ અને કર્મચારીઓના બિલનું ભારણ વધવાના કારણે પણ ભરૂચ નગરપાલિકા વધુ દેવામાં ડૂબે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેના કારણે આ બાબતે વિપક્ષીઓએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે ભરૂચ નગરપાલિકાના પ્લાન્ટ મુદ્દે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે પાણી સીધું ઉદ્યોગોને મળે તે માટેના MOU થાય તે માટે વિલાયત અને GIDC સાથે વાટાઘાટો ચાલી રહી છે અને વહેલી તકે સમસ્યાનો અંત આવી શકે છે. નગરપાલિકાના સુએજ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થતું પાણી ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવતા હોવાનું ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીની જુદી જુદી યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના જુદા જુદા તબક્કાની કામગીરી થયેલ છે. અગાઉ 2023માં ભૂગર્ભ ગટર યોજના
થયેલ છે. એ સિવાય જે સ્થળ બાકી રહી ગયા છે, જે જગ્યાઓ બાકી રહી ગઈ છે, એમાં અત્યારે બીજા તબક્કાની કામગીરી પણ ચાલી રહી છે. સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે તેમાં ઘર વપરાશના અને ખાળકુવાના કનેક્શન એમાં આપવામાં આવેલ છે. અત્યારે જે ગટર યોજનાનું કામ ચાલુ છે 40% જેટલું કામ પૂરું થયું છે. એમાં જેમ જેમ કામ થઈ રહ્યું છે એમ કનેક્શન આપી અને એ પાણી પણ નગરપાલિકા દ્વારા જે STP બનાવવામાં આવેલ છે એમાં પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકા કરનાર છે. અગાઉ જે ભૂગર્ભ ગટર યોજના પૂરી થયેલ છે એમાં જે વપરાશનું પાણી જાય છે નગરપાલિકા દ્વારા STP ની અંદર લઈ જઈ અને આજની તારીખમાં લગભગ 22 mld જેટલું આ પાણી ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ઝઘડિયા તાલુકાએ બાજી મારી હતી. રાજપારડી 24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજ નામ પર ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમન વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં કુલ વિજેતા સભ્યોએ ભાજપમાં 26 સભ્યોએ હાથ ઊંચા કરીને સમર્થન જાહેર કરતા તેમને કુલ 26 મતો મળ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી. જોકે તેમને માત્ર 5 મત મળ્યા હતા. પરિણામે બહુમતીના 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી 2.5 વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે સમર્થકોએ પણ તેઓને આવકારી લીધા હતા. નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ભરૂચ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્યએ બેઠક યોજી હતી. ભરૂચ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુગાનો અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાતી. આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે પણ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તમામ વિભાગો દ્વારા પોતપોતાની યોજનાઓ અને તેની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણના દ્રષ્ટિકોણથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ બેઠકમાં NHRCના સભ્ય પ્રિયાંક કાનુગાએ પણ કહ્યું હતું કે માનવ અધિકારોના સંરક્ષણના દ્રષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે આજે ભરૂચ જિલ્લાની મુલાકાત કરી હતી. જેમાં અધિકારીઓ સાથે બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને ઘણો સંતોષ થયો હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે संतोषकारक कामगिरी जोवा मળી હોવાનું પણ તેઓએ કહ્યું છે. मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं
उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था। यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना। मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है। मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूंगा, जैसे निरामय योजना है या प्रधानमंत्री व्यय वंदना योजना आयुष्मान है। व्यय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है। उसके लिए आपको बहुत बहुत बधाई। धन्यवाद। આમોદમાં શ્વાન કરડી લેવાના બનાવો યથાવત રહ્યા છે। આમોદ તાલુકામાં શ્વાન કડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। તાલુકાના 2 અલગ અલગ ગામોમાં શ્વાન કડવાના બનાવો બન્યા છે। ભીમપુર ગામના એક બાળકને શ્વાને કરડ્યું છે, જ્યારે અન્ય એક બનાવમાં આમોદ તાલુકાના કાકડિયા ગામે પણ બનાવ બન્યો છે, જ્યાં એક બાળક શ્વાનનો શિકાર બન્યો હતો। બંને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી છે। તાજેતરમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો વધારો નોંધાતા ચિંતાનો વિષય બની ગયો છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આમોદ નગરપાલિકાના દ્વારના પોપડા ઉતારવાની કામગીરી કરાઈ છે। આમોદ નગરમાં 4 રસ્તા ખાતે આવેલા મુખ્ય દ્વાર પર થોડા દિવસો અગાઉ જ પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, છતાંય સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા ઉપપ્રમુખ સાજીદ રાણાએ તેમજ શકીલ કાપડિયા તથા કોંગ્રેસના સદસ્યોની ઉપસ્થિતિમાં મોટા હાઇડ્રાની મદદથી મુખ્ય દ્વાર પરથી જોખમી બનેલા પોપડાને ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું હતું। સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ જવાનો, સ્ટાફ તેમજ સ્ટાફના શાકભાજીવાળાઓ તથા આવતા લોકો માટે વિના મૂલ્યે મસાલા છાશ પીવડાવીને આનંદની લાગણી અનુભવી હતી। ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે। છાશ ગરમીના માણની સાથે શરીરને પણ ઠંડક આપે છે અને તંદુરસ્તી પણ રહે છે તેવું પણ માનવામાં આવે છે। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। अन्य मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટર ડેપોમાંથી નીકળતી એસટી બસે એક્ટિવા ચાલકને ઉડાવી, ગંભીર ઈજા થતા એક્ટિવા ચાલકને સારવારથી ખસેડાયા। હાંસોટ કીમ નદી પર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર યથાવત, બેરિકેડ તોડીને પર પસાર થઈ રહ્યા છે ભારે વાહનો। ભરૂચમાં પાલિકાના કરોડોના ખર્ચે તૈયાર થયેલા સુએજ પ્લાન્ટ નિષ્ફળ, ટ્રીટમેન્ટ કરેલું રોજનું 5000 લીટર પાણી છોડાઈ રહ્યું છે નદીમાં। આમોદમાં શ્વાનોનો આતંક, આમોદમાં શ્વાન કરડી લેવાના 2 બનાવો સામે આવ્યા। તો હતા સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।